અત્યારનો નજારો કેટલો મસ્ત છે જો તમે, એક નંબર વ્યૂ આવે છે। મિત્રો જય મોગલમાં, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં થશો? તો આજે જવાનું છે મારે વાડીએ, અને મારા બંને નાના ભાઈઓ છે એ પણ હમણાં વાડી આવે છે થોડીક વારમાં। આપણે જઈશું વાડી। આ છે મારા દાદાની વાડી, તો સરસ મજાની માંડવી થઈ ગઈ છે હમણાંથી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે વિડીયા હમણાં એટલી આવતા નહોતા। હમણાં શરદી, ઉધરસ ને તાવ એક ધારો। માંડવી તો સરસ મજાની થઈ ગઈ છે, મસ્ત મસ્ત ખેતર છે દાદાનું। આ છે આપણા દાદાનું ખેતર, અને અહીંયા છે અમારી વાડી। વરસાદના કારણે છે ને ઘણા બધા સરગવા પડી જશે, આમાં ઘણું બધું નાશ થઈ ગયું છે। આમ વચ્ચે છે ને ત્યાં સરગવા પડી જશે। થોડાક દિવસો પહેલા ફૂલ પવન આવ્યો હતો, એના કારણે ઘણા સરગવા નીચે પડી જશે। તો આવી રીતે નમી તો બધા જશે। અને અહીંયા જોક પડેલો છે, દોરી બાંધેલી છે કે જો આવી રીતે કંઈક સરગવા પડી જશે। અને આ બાજુ પણ ડાળું ઘણી ભાંગી ગઈ છે। એવી રીતે ઘણા બધા છે, 10 થી 15 જેટલા સરગવા નીચે પડી જશે। મિત્રો 4-5 મહિનાથી મહેનત કરતા હતા, અને એ સરગવા પવનના કારણે ઘણા બધા નીચે આવી જશે। ખેતરમાં બહુ દેખાશે નહીં, એટલા સરગવા આપણે નીચે પડી ગયા છે। ઘણા દિવસથી વાડીમાં જ નથી આવી, આજ આવીશું એટલે જો આ વરસાદના કારણે છે ને શું કહેવાય, રીંગણી અંદર હતી ને એ પણ સુકાઈ જાય, અને સરગવાય પણ ઘણા બધા પડી જશે। તો જે આપણે ઉપર જઈશું વાડીમાં કેટલું નુકસાન થયું છે વરસાદના કારણે। આ બાજુ જો આપણે સરગવાને બાંધેલી છે દોરી, આવી રીતે બાંધા। મિત્રો વચ્ચે વચ્ચે છે ને એ સરગવાની વાળી એક પડી ગયેલી છે, આ બાજુ નથી, ઉપર જ છે। જો રીંગણી મસ્ત મસ્ત છે, નીચે છે ને બળી ગઈ હતી રીંગણી। આ બાજુ જો રીંગણી જે લીલી છે, કોકો પડે છે। આ બાજુ આપણે દાદાની વાડી જો કેટલી મસ્ત મસ્ત માંડવી કેવડી મોટી મોટી થઈ ગઈ છે। આ વખતે જો એક નંબર નજારો છે જો મિત્રો। આ બાજુ છે દાદાનું ખેતર, એને પણ જો સરસ મજાની માંડવી છે, અને આમાં રોપ છે મને જે ઉગતો આવે છે, ઘણો ખરો ઉગી ગયો છે। જે ઓલું દેખાય ને એ રોપ છે, અને આ બાજુ આપણું ખેતર। આપણે જો આ બાજુ છે ને રીંગણી છે ને થોડી ખારી એમ। આ છે આપણી વાડી, એટલે આખી વાડી નથી, પડખે પણ બીજા દાદાની વાડી છે। અને પવન સરકાર જો કેટલા મસ્ત મસ્ત ફરે છે અત્યારે, તડકો પણ ધોમધોકાર છે અત્યારે। માંડવી છે, વાદળા તો એમ ખણકાણેલા, કપાસની જેમ ખણકાણેલા છે જો। તો મિત્રો જો એટલે સુધી આપણી વાડી છે, અને અહીંયા દાદાની વાડી છે। આ બાજુ આજુબાજુ બધાની અમારા બધાની વાડી અહીંયા આવેલી છે, ઘણા ખરાની। મિત્રો માંડવી પણ બહુ મસ્ત છે જો તમે। આપણે બીજી વાડી સાંજે આ છે ને મિત્રો, શું કહેવાય, માંડવી શી નથી ને એટલું ખડ થઈ ગયું જે આ બધું નીંદા વગરનું છે। અહીંયા પાણી ભરે ને એટલે ખડ લેવાય એમ નથી, કવડું મોટું થઈ ગયું। આ છે ને આપણી બીજી વાડી છે, અને આ જો કેટલું બધું ખડ થઈ ગયું છે। આ જો પહેલી વાર થોડું ખેવું હતું એટલે હેમર દેખાય છે। અમે પેલા માંડવી વાવેલી હતી, માંડવી છે ને ઉગી નહોતી હરખી, કંઈક બિયારણમાં કંઈક વાંધો હતો, એટલા માટે જો કોકો માંડવી છે। અને શેમર વાવી દીધું, પણ ખડ બહુ ઝાઝું બધું થઈ ગયું છે, આમાં કાંઈ લેવાય એમ છે નહીં। એક સમયે બધું વાટી લેશું। મિત્રો અહીંયા જ આપણો આજનો વ્લોગ પૂરો કરશું, અને કેવો લાગ્યો મારો વ્લોગ જરૂર વિડીયોમાં કહી દેજો। બાય બાય।